કેમ છું? જય સોમનાથ વિદ્યાર્થીઓ, ક્યાં સુધી પહોંચ્યા છે છેલ્લે? સ્થિતિસ્થાપક સંઘાત, અસ્થિતિસ્થાપક સંઘાત અને સ્થિતિસ્થાપક સંઘાતના આપણે જુદા જુદા કિસ્સાઓની વાત કરી છે. દ્વિપરિમાણમાં સંઘાતના સૂત્રોની પણ આપણે વાત કરી હતી. કલસરિયા, મારો અવાજ આવે છે? રાયજનકોટજી, રામાણી, કે કપાય છે? હા સર, રેડી અવાજ આવે છે. ઓકે. મેં નથી કપાતો. દ્વિપરિમાણમાં સંઘાત પહેલા અને સંઘાત પછી વેગમાનનું સંરક્ષણ થાય એના આધારે એના સૂત્રો તારવા હતા. ઉદાહરણ નંબર 13 ની આપણે વાત કરવાની છે. આકૃતિ 6.10 માં સમાન દળ M1 બરાબર M2 ના બે બિલિયર્ડ્સ બોલ વચ્ચે અથડામણ દર્શાવેલી છે. પ્રથમ બોલ મારક, જેને આપણે ક્યુ કહીએ છીએ, જ્યારે બીજા બોલને લક્ષ્ય એટલે ટાર્ગેટ કહીએ છીએ. એટલે બિલિયર્ડ્સ નો ખેલાડી લક્ષ્ય બોલને ખૂણાના કોણમાં એટલે કાણામાં નાખવા માટે એટલે આપણે કેવી રીતે કેરમ રમતા હોય તો આપણો ટાર્ગેટ શું હોય? કુકરી છે કોર્નરમાં જવી જોઈએ. જે θ2 બરાબર 37 ડિગ્રી ખૂણે રહેલ છે. ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક હોય અને ઘર્ષણ તથા ચાક ગતિની મહત્વ ન હોય તો θ1 કેટલો? આવું આપણે કીધું છે. હવે આકૃતિ જે એને કીધી 6.10 એ આકૃતિ આ થિયરીની છે. હા, જે આપણે પણ દોરેલી છે કે ધારો કે આ M2 દળનો પદાર્થ સ્થિર છે, M1 દળનો પદાર્થ ગતિ કરીને M2 દળના પદાર્થ સાથે અથડાય છે. અથડામણ પછી ઠોકર લાગવાથી M1 વાળો પદાર્થ ઉપરની તરફ જાય, θ1 ખૂણો બનાવે છે મૂળ દિશા સાથે. અથડામણ પછી જે સ્થિર હતો એ પદાર્થ એ બીજી બાજુ જાય છે, જે મૂળ દિશા સાથે θ2 ખૂણો બનાવે છે. પેલા પદાર્થે બનાવેલો ખૂણો θ1 છે, બીજા પદાર્થે બનાવેલો ખૂણો θ2 છે. તો આ બંને ખૂણાને કારણે એમાંથી એક ખૂણો આપણને આપેલો છે, તો બીજો કોણ કેટલો એ મેળવવાનો છે. વિદ્યાર્થીઓ, M1 બરાબર M2 છે, θ2 આપણને 37 ડિગ્રી આપ્યો છે, θ1 મેળવવાનો છે. વેગમાન સંરક્ષણના નિયમ પરથી શું થાય?
તો m1 v1 એટલે અથડામણ પહેલા ઇઝ ઇક્વલ ટુ અથડામણ પછી m1 v1 ડેશ પ્લસ m2 v2 ડેશ. હવે v1 પ્લસ v2 ડેશ એના બરાબર એટલે કે m1 બરાબર m2 છે બરાબર. તો m1 બરાબર m2 એટલે બધામાંથી m1 કોમન નીકળી જાય છેદ ઉડે એટલે v1 બરાબર શું મળ્યું v1 ડેશ પ્લસ v2 ડેશ અને સમીકરણ એક કહી દો. સ્થિતિસ્થાપક અથડામણ છે એટલે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. તો ગતિ ઉર્જાના સંરક્ષણ નિયમ પરથી ફરીથી 1/2 m1 v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 v1 ડેશ સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 ડેશ સ્ક્વેર. માંથી m1 કોમન કાઢ્યો v1 સ્ક્વેર બરાબર v1 ડેશ સ્ક્વેર પ્લસ v2 ડેશ સ્ક્વેર મળે. સમીકરણ 1 માં જુઓ તો સમીકરણ 1 પરથી સમીકરણ 1 પરથી શું થયું બે બાજુ વર્ગ કર્યો એટલે v1 સ્ક્વેર વર્ગ થયો અહીંયા આખા કાઉન્સનો વર્ગ થાય. કાઉન્સનો વર્ગ થયો એટલે એને આપણે એમ ગણી શકીએ કે v1 ડોટ v1 ઇઝ ઇક્વલ ટુ v1 ડેશ પ્લસ v2 ડેશ અને એને ગુણ્યા v1 ડેશ પ્લસ v2. ખ્યાલ સમીકરણ 1 પર લે સમીકરણ 1 નો તમારે બંને બાજુ વર્ગ કરવાનો. અથવા એમ ન કરવું હોય તો બંને બાજુ સમીકરણ 1 ની બંને બાજુ વર્ગ કરીને સીધા અવયવ પાડી નાખો. પહેલાનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ બીજાનો વર્ગ એમય ચાલે. v1 ડેશ એટલે v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v2 એટલે v1 ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ પ્લસ v2 ડેશ સ્ક્વેર પ્લસ 2v1 v2. હવે v1 સ્ક્વેર સ્થિતિસ્થાપક સંઘાત હોય વિદ્યાર્થીઓ ત્યારે શું થાય અહીંયા કઈક જો આ લોકો લોચો તો માર્યો છે. હા અહીંયા એક લખજો સમીકરણ 2 પરથી v1 ડેશ સ્ક્વેર પ્લસ v2 ડેશ સ્ક્વેર બરાબર શું થાય v1 સ્ક્વેર થઈ જાય. અહીંયા v1 સ્ક્વેર એક સ્ટેપ છે કાપી નાખ્યું અહીં વચ્ચે એક લખી નાખ્યું સમીકરણ 2 પરથી. તો એ v1 સ્ક્વેર છે આ v1 સ્ક્વેર છે v1 સ્ક્વેર છે આ બાજુથી આ બાજુ આવશે એટલે 0 થઈ જશે. 0 ઇઝ ઇક્વલ ટુ v1 ડોટ v2 2v1
ડેશ ડોટ v2 ડેશ બરાબર 0. હવે જો બંનેનો વેગ નો અદિશ ગુણાકાર 0 છે. હવે ધ્યાન આપજો. v1 ડેશ પ્લસ v2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. અથડામણ પછી બંને એક છે એ v1 ડેશ સદિશ અને બીજો છે v2 ડેશ સદિશ છે. આનો કે અથડામણ પછી આ રીતે એક છે v1 ડેશ સદિશ અને બીજો છે v2 ડેશ સદિશ હોય તો બે સદિશોનો અદિશ ગુણાકાર 0 ક્યારે થાય તો કે જ્યારે બે વચ્ચેનો ખૂણો કેટલો હોય 0 હોય ત્યારે. તો બે વચ્ચેનો ખૂણો 0 હોય એટલે બેનો સરવાળો અદિશ ગુણાકાર 0 કેટલો હોય થાય તો કે બે વચ્ચેનો ખૂણો 90 હોય ત્યારે. સોરી, બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય 90 હોય ત્યારે. એટલે અહીં ધ્યાન આપો. સમીકરણ 1 અને 2 મેળવા. સમીકરણ 1 નો તમે વર્ગ કર્યો, વર્ગ કર્યા પછી સાદુરૂપ આપ્યું, એમાં પાછો સમીકરણ નંબર 2 નો ઉપયોગ કર્યો એટલે તમને 2v1 ડેશ ગુણ્યા, અહીંયા માઇનસ નથી, ગુણ્યા v2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે v1 ડેશ ગુણ્યા v2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. 2 તો આ બરાબર ની બીજું 0 ને છેદ બરાબર. તો આ બંનેનો અદિશ ગુણાકાર 0 છે. બંનેનો અદિશ ગુણાકાર 0 ક્યારે હોય તો બે વચ્ચેનો ખૂણો કેટલો થવો જોઈએ 90 થવો જોઈએ. એટલે θ1 પ્લસ θ2 બરાબર કેટલો થાય 90. ખ્યાલ આવ્યો? તો θ1 પ્લસ θ2 90 થાય તો θ1 પ્લસ θ2 બરાબર 90. તો θ2 તો આપણને આપ્યો 37 ડિગ્રી. તો વધ્યો હું તો 90 માઇનસ 37 એટલે કેટલો વધ્યો 53 ડિગ્રી. ખ્યાલ આવે છે? અદિશ ગુણાકાર ક્યારે 0 થાય તો કે બંને વચ્ચેનો ખૂણો 90 હોય ત્યારે. બંને વચ્ચેનો ખૂણો 90 છે તો 90 માંથી જ ભાગ પડ્યા તો θ1 પ્લસ θ2 ઇઝ ઇક્વલ ટુ 90 થયું. એક થીટા કાઢી નાખો એટલે બીજો થીટા મળી ગયો. બીજી મેથડ પ્રમાણે આ રીતે થાય. એની બીજી મેથડ છે કે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે v1 બરાબર v1 ડેશ પ્લસ v2 ડેશ નું મળી ગયા. બંને બાજુ વર્ગ લેતા હવે v1 સ્ક્વેર પ્લસ v2 સ્ક્વેર, પહેલાનો વર્ગ બીજાનો વર્ગ પ્લસ 2 પહેલું બીજું cos થીટા. અને જો સદિશની રીતે તમે જોવા જાઓ વિદ્યાર્થીઓ, સદિશની રીતે જોવા જાઓ તો બે સદિશનો સરવાળો એ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની જે રીત હતી વિશ્લેષણ એ રીતે લઈ શકીએ. ખ્યાલ આવ્યો? એટલે સદિશ v1 પ્લસ સદિશ v2 નો તમારે સદિશ ગુણાકાર કરવો હોય તો શું મળે તો પહેલાનો વર્ગ બીજાનો વર્ગ પ્લસ પેલું બીજું cos થીટા આખાનું વર્ગમૂળ. અહીંયા બે બાજુ વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી ગયું. તો એ સદિશની રીતે તમે ઉકેલી શકો. હવે સંઘાત સ્થિતિસ્થાપક છે તથા ગતિ ઉર્જાનું સંરક્ષણ, એટલે ગતિ ઉર્જાનું સંરક્ષણમાં ફરીથી આ સમીકરણ મેળવ્યું. બરાબર. હવે જે ઉપરનું સમીકરણ હતું એમાં તમે આને કરતા બનાવો એટલે v1 સ્ક્વેર માઇનસ v2 v1 ડેશ પણ થાય છે શું એના બરાબર. તો પાછું આ થઈ જાય સમીકરણ 1 અને 2 પરથી. તો v1 સ્ક્વેર માઇનસ v એટલે પાછું 0 જ થવાનું. 2v1 v2 ડેશ cos થીટા બરાબર 0 એટલે v1 ડેશ v2 ડેશ cos થીટા બરાબર 0. તો 0 ક્યારે થાય થીટા 90 હોય ત્યારે. તો એ રીતે તમે થીટા 90 લઈ શકો અને પછી બંનેનો સરવાળો 90 લીધો એમાંથી આ જવાબ તો એનો જ આવશે. આ સદિશોની રીત પ્રમાણે છે. પેલું ડાયરેક્ટ ગતિ ઉર્જાના અને સ્થિતિ ઉર્જાના સંરક્ષણના નિયમ પરથી છે. ઉદાહરણ નંબર 12 લઈએ. હવે ન્યુક્લિયર રિએક્ટરની પ્રોસેસ છે 12મા ની અંદર આ ચેપ્ટર આવે છે. એ પહેલા તમને કહી દઉં 9 થી 12 સુધીનો ગુજરાત બોર્ડે સિલેબસ કટ કરીને રિલીઝ કરી દીધો, જેની વોટ્સએપથી તમને બધાને પ્રિન્ટ પણ મોકલી દીધી છે પરિપત્રની. વિદ્યાર્થીઓ આપણે બોર્ડવાળા કયું પૂછવાના છે, બોર્ડવાળાએ કેટલું રાખ્યું એ તો બરાબર છે. 11 સાયન્સમાં હું તમને જેટલું કરાવું છું એમાંથી જ તમારું પેપર હશે. પછી આપણે એવા ટોપિક ને વધારે ધ્યાન આપશું કે 12 સાયન્સ માટે કદાચ બોર્ડ વાળા ઇમ્પોર્ટન્ટ ન આપતા હોય પણ 12 સાયન્સમાં વધારે ઇમ્પોર્ટન્ટ હોય. કારણ કે 9 થી 12 નું એ લોકો આપ્યું છે ને કદાચ સિલેબસ ઘટાડવાની વાત છે એટલે તમારો ઘટાડે ને કદાચ ઘટાડી દીધો છે. હજુ આમ 12મા નું જોયું છે, 11મા જોયું નથી. પણ જે હોય તે આપણે 12મા જે ચેપ્ટર કે જે ટોપિક અગત્ય છે ને આપણે ભાર દઈશું. બરાબર.
કદાચ બોર્ડમાંથી એ ટોપિક નીકાળી દેશે, છતાંય 12માં ને ધ્યાનમાં લઈને આપણે ટોપિક વ્યવસ્થિત કરીશું. અને જેનું 12માં ઇમ્પોર્ટન્ટ નથી એ આપણે બહાર કાઢી નાખશું. કારણ કે 12માં 2-3 ટોપિકમાં એવું થયું છે કે જે ખરેખર બહુ અગત્યના હોય ને બોર્ડ વાળા કીધું નથી પૂછવાના. બીજું, આ જે સિલેબસ આવ્યો છે ગુજરાત બોર્ડનો છે, એટલે ગુજરાત બોર્ડ એટલે તમારા બોર્ડની એક્ઝામ અને ગુજકેટની એક્ઝામ માટે છે. બરાબર? જીનીટ માટે નથી. જીનીટ માટે તો જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરે ત્યાર પછી થાય. લાઠિયા વિશાલ, તમારો કેમેરો ઓફ કરી દો, જરૂર નથી મારે તમને જોવાની. એટલે એ સિલેબસને લગતી વાત છે, આપણે કાલે કરીશું. વ્યવસ્થિત આખો તમારો 11માનો પણ જોઈ લો ટોપિક, પછી એને લગતા કઈ પ્રશ્નો હોય તેનું પણ આપણે વાત કરીશું. ઉદાહરણ 12ની વાત કરીએ. આ તો 12માનો એક દાખલો, 12માને લગતો દાખલો, ન્યુક્લિયર રિએક્ટર 12માં ચેપ્ટર છે, એટલે મને યાદ આવી ગયું. હવે એવું હોય કે કોઈ પણ પરમાણુ હોય ને કેન્દ્ર હોય, તમે કેમેસ્ટ્રીમાં ભણી ગયા છો, એને ન્યુક્લિયસ કહેવાય. અને ન્યુક્લિયસનું જ્યારે વિખંડન કરવું હોય ત્યારે એના ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે. એક પદાર્થને તમારે તોડવું હોય તેના પર કેમ બીજો પદાર્થ મારો છે એટલે તૂટે છે, એવું પણ પરમાણુ ફિઝિક્સમાં કે ન્યુક્લિયર ફિઝિક્સમાં થાય છે, જેને આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કહીએ. બરાબર? તો ધીમો ન્યુટ્રોન છે, બરાબર, એ ન્યુક્લિયસ ઉપર મારો ચલાવવામાં આવે અને એમાં ઉર્જાનું અને વેગમાનનું સંરક્ષણના નિયમોનું પાલન થતું. એટલે હું તમને સંઘાતની થિયરી ઉપર ભાર દેવડાવું છું 12માં. એના ઉપર તમારે પાછા આગળના દાખલાઓ કરવાના છે. ધ્યાન આપો. તો ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રોન્સ, અથવા તમે યુટ્યુબમાં વિડીયો લખજો, તમારે યુટ્યુબમાં એક વિડીયો લખવાનું, ન્યુક્લિયર રિએક્ટર અથવા ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફિઝન લખજો. ન્યુક્લિયર ફિઝન, ફિઝન એટલે વિખંડન અને ફ્યુઝન એટલે ન્યુક્લિયર સંલયન. ન્યુક્લિયર ફિઝન એમ લખજો. અને એમાં આખી એની તમને વિગત બતાવશે કઈ રીતે થાય બધું જ. રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રોન આશરે 10⁷ મીટર પ્રતિ સેકન્ડ ને 10⁵ મીટર પ્રતિ સેકન્ડ જેટલો ધીમો પાડવો જોઈએ. ન્યુટ્રોન છે ને બહુ ઝડપથી ગતિ કરીને અથડાય ને વિખંડન સાથે, તો પ્રોસેસ છે ને એ નિયંત્રણમાં પ્રોસેસ છે એ અણુબોમ્બ બની જાય. જે ન્યુક્લિયર પ્રોસેસ નિયંત્રણમાં હોય એમાંથી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બને, અને જે ન્યુક્લિયર પ્રોસેસ નિયંત્રણમાં ન હોય એમાંથી અણુબોમ્બ બને. બેને સિદ્ધાંતો સિમિલર છે, એટલે એને ન્યુટ્રોનને ધીમો પાડવો પડે કે જેથી યુરેનિયમ 235-92 ના સમસ્થાનિક સાથે આંતરક્રિયાની સંભાવના ખૂબ વધે, તેનું વિખંડન થાય. દર્શાવો કે ડ્યુટેરિયમ કે જે કાર્બન કે જેમનું દળ ન્યુટ્રોનના દળ કરતા ફક્ત થોડા ઘણું જ વધારે છે, તેમની સાથે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ન્યુટ્રોન પોતાની મોટા ભાગની ગતિ ઉર્જા ગુમાવે છે. તો હલકા ન્યુક્લિયસ બનાવતા પદાર્થ જેવા કે ભારે પાણી અથવા ગ્રેફાઇટ ને મોડરેટર કહે છે. આપણે એવું સાબિત કરવાનું છે કે મોટા ભાગની ગતિ ઉર્જા છે એ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે, એટલે ઉર્જાનું સંરક્ષણ એવું દર્શાવવાનું. કારણ કે આમાં પ્રશ્ન છે ને થોડો અટપટો છે. માનો કે આ ડ્યુટેરિયમ છે, આ ન્યુટ્રોન છે, ન્યુટ્રોન ગતિ કરતો ડ્યુટેરિયમ સાથે અથડાણો. એટલે આપણે એવું સાબિત કરવાનું છે કે આની જે ન્યુટ્રોન છે એની ગતિ ઉર્જા ઘટી જાય અને એની સંપૂર્ણ ગતિ ઉર્જા ડ્યુટેરિયમ એટલે જેનું ન્યુક્લિયસ આપણે તોડીએ છીએ એને મળી જાય. મેં તમને કેટલું ઉદાહરણ આપ્યું હતું ને, એક પદાર્થ સ્થિર હોય એની સાથે ગતિ કરતા પદાર્થ અથડાવો તો સ્થિર છે એ ગતિ મળે કરવા, અને ગતિ કરતો પદાર્થ સ્થિર થઈ જાય. આવી વાત થઈ હતી. એવી જ ઘટના ન્યુક્લિયરની પ્રક્રિયામાં બને છે, એને લગતી વાત આ દાખલામાં છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ એના સોલ્યુશન જોઈએ.
પેલા વેગ કેટલો હતો 10⁷, પણ આપણે એને ધીમો પાડીને કેટલો કરવો છે 10⁻3. ન્યુક્લિયસનું દળ કેટલું છે m1, મોડરેટરનું દળ કેટલું છે m2, અને ન્યુક્લિયસનો વેગ કેટલો થાય તો કેપિટલ V2. બોલો સ્મોલ હતો એટલે V2 ડેશ કરવો પડશે. તો સ્થિતિસ્થાપક સંઘાત માટે અથડામણ પછી બીજા પદાર્થના વેગનું સૂત્ર શું છે? V2 ડેશ કહીએ છીએ. તો V2 ડેશનું સૂત્ર આપણે ભણી ગયા. સ્થિતિસ્થાપક સંઘાત તો V2 ડેશ બરાબર 2m1 v1 ના છેદમાં m1 પ્લસ v2, m2 માઇનસ m1 ના છેદમાં m1 પ્લસ m2 એને ગુણ્યા કોમન વેગ v. m2 બરાબર m, જેને આપણે ન્યુક્લિયસનું દળ કહીએ છીએ. V2 બરાબર 0, જેને આપણે મોડરેટર કહીએ, કારણ કે મોડરેટર છે સ્થિર હોય. બરાબર. તો V2 છે એ જો તમને આખી વાત પહેલા સમજાવું. ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયામાં ન્યુક્લિયસ સાથે ન્યુટ્રોન અથડાય છે, પણ એ ગતિ કરતો ન્યુટ્રોન છે એ બહુ ગતિ કરતો ન્યુટ્રોન જો ન્યુક્લિયસ સાથે અથડાય તો વિખંડન ન થાય. એટલે ન્યુટ્રોન જે આવે છે ને ધીમો પાડવો પડે. ધીમો પાડવા માટે વચ્ચે ભારે પાણી રાખે, એને મોડરેટર કહેવાય. એટલે શું થાય, ગતિ કરતો ન્યુટ્રોન છે ને મોડરેટરમાંથી પસાર થાય એટલે એની ગતિ ઉર્જા ઘટવા મળે, અને ગતિ ઉર્જા ઘટીને થોડી વધારે ઘટી જાય પછી એ વિખંડનમાં જાય. સીધે વિખંડનમાં ન, એટલે કે અથડામણ પહેલા એની ગતિ ઉર્જા ઘટાડવી પડે. એટલે અહીંયા વાત ન્યુક્લિયસની નથી કરવાની, અહીંયા વાત કરવાની છે મોડરેટરની અને ન્યુટ્રોનની. મોડરેટર છે ને ભારે પાણી છે ને સ્થિર હોય, ન્યુટ્રોન છે એ ગતિ કરતો હોય. એટલે હું તમને ક્લિયર કટ કરી દઉં. તો પેલા ન્યુટ્રોન છે એનો વેગ કેટલો હતો અથડામણ પહેલા? ન્યુટ્રોનનો વેગ અથડામણ પહેલા 10⁷. અથડામણ પછી એનો વેગ, જો અહીં કીધું ને કે એટલું હોય ને પણ એટલો કરવો જરૂરી છે, એટલો હતો એટલો કરવો જરૂરી છે. અથડામણ પછીનો એટલે આ થશે V1 ડેશ થશે. અથડામણ પછી ન્યુટ્રોનનો વેગ V1 ડેશ કરો. V2 માં કન્ફ્યુઝન થાય છે ને એનું વાત એ છે. V1 ડેશ કરો. શું કરો? V1 ડેશ. તો V1 ને V1 ડેશ આપી દીધા છે અથડામણ પછી. અહીંયા ન્યુક્લિયસનું નથી લખવાનું, ન્યુટ્રોનનું લખવાનું છે. સુધારો કરજો. ન્યુટ્રોનનું દળ m1 છે, ન્યુટ્રોનનું દળ. m2 બરાબર મોડરેટરનું દળ એ બરાબર છે, અને V2 એટલે થશે કોણ? મોડરેટરનો વેગ. અને બહુ એટલે બહુ ખ્યાલ આવ્યો? જો સુધારો કરતા જજો. m1 એટલે ન્યુટ્રોનનું દળ, m2 એટલે મોડરેટરનું દળ, V2 એટલે ન્યુટ્રોનનો વેગ. ન્યુક્લિયસ નહીં, ન્યુટ્રોનનો વેગ. પણ ન્યુટ્રોનનો વેગ તો આપણે લઈ લીધો છે, એટલે V2 એટલે થશે મોડરેટરનો વેગ. મોડરેટરનો વેગ V2. સ્થિતિસ્થાપક સંઘાતમાંથી અથડામણ પછી બીજા પદાર્થનો વેગ V2 ડેશ થઈ જાય છે. એટલે બીજો એટલે કોણ થાય?
તો કે આ જે હતું એ ન્યુટ્રોન એનો જ વેગ v2 ડેશ થઈ જાય છે. તો v2 ડેશ નું સૂત્ર શું? અહીંયા v2 2m1 v1 ના છેદમાં m1 પ્લસ m2 પ્લસ m2 માઇનસ m1 ના છેદમાં m1 પ્લસ m2 અને એને ગુણ્યા v2 અહીં કરજો વિદ્યાર્થીઓ, v2 અહીંયા લખજો v2. હવે m2 બરાબર શું છે? તો મોડરેટરનું દળ છે. એ લખવાની જરૂર નથી, તો પેલા લખ્યું છે m2 બરાબર મોડરેટરનું દળ, અને એનું પાછું m2 બરાબર મોડરેટરનું દળ, એને આપણે ન્યુક્લિયસનું દળ લીધું કેપિટલ, એટલે એ એક સુધારો કરજો. અને v2 એટલે મોડરેટરનો વેગ. મોડરેટર હંમેશા સ્થિર હોય, એ ગતિ ન કરતો, એટલે મોડરેટરનો વેગ એને v2 બરાબર 0 રાખવાનો છે. આ પદમાં v2 બરાબર 0 મૂકો એટલે બીજું પદ છે 0 થઈ જાય. પેલું પદ v2 ડેશ બરાબર 2m1 v1 ના છેદમાં m1 પ્લસ m1 પ્લસ m કયો તો ચાલે, અને m2 કયો તો ચાલે, બરાબર છે. આપણે મોડરેટરનો દળ કહે. ગતિ ઉર્જા સંરક્ષણના નિયમ પરથી ન્યુટ્રોનની ગતિ ઉર્જા k બરાબર 1/2 m1 v1 સ્ક્વેર. અથડામણ પછી મોડરેટર અને ન્યુટ્રોનની ગતિ ઉર્જા, બરાબર. તો મોડરેટર અને ન્યુટ્રોનની ગતિ ઉર્જા કેટલી? તો મોડરેટરની ગતિ ઉર્જા 1/2 m1 v1 ડેશ સ્ક્વેર, અને મોડરેટરની ગતિ ઉર્જા કેટલી? તો 1/2 m2 v2 ડેશ સ્ક્વેર. કારણ કે m2 બરાબર આપણે m એટલે મોડરેટરનું દળ ધાર લીધું છે. ચલો k2 બરાબર શું થાય? તો 1/2 m1 v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અથડામણ પછી 1/2 m1 v1 ડેશ સ્ક્વેર પ્લસ 1/2 m v2 ડેશ સ્ક્વેર. વિખંડનની પ્રક્રિયામાં અથડામણ પછી ન્યુટ્રોનનો વેગ કેવો થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. ન્યુટ્રોનનો વેગ શૂન્ય થઈ જાય છે, તો આ v1 ડેશ બરાબર 0 લઈ લો. k2 બરાબર 0 પ્લસ 1/2 m 2 m1 v1 વિદ્યાર્થી એમાં કંઈક ભૂલ છે, અને બાકી રાખો. આ હું દાખલો તમને આખો ફરીથી લખાવડાવીશ, કારણ કે બહુ જાજા સુધારા વધારા છે, એટલી બધી મિસ્ટેક કરીશ લખવામાં. અને ત્યાર પછી આવી જાય છે ચેપ્ટર નંબર 7, પણ ચેપ્ટર નંબર 7 નહીં કરીએ, આપણે પ્રકરણ નંબર 6 ના સ્વાધ્યાયના દાખલા કરીશું. સ્વાધ્યાયના દાખલામાં લખીને તમને મોકલવાના છે, ઉદાહરણ 12 લખી દઈશ, પછી સ્વાધ્યાયના દાખલા લખીશું. આ ચેપ્ટર પૂરું, બરાબર. તો વિદ્યાર્થીઓ કાલે ચેપ્ટર નંબર 6 ના સ્વાધ્યાયના પ્રશ્નો કરીશું. આ ઉદાહરણના થોડાક સ્ટેપ મારે સુધારવાના છે, સુધારીને તમને ફરીથી લખાડીને મોકલીશ. આમાં ભૂલ કરી છે લોકોએ પ્રિન્ટિંગ લખવામાં, એ બધી વાત આપણે કાલે કરીશું. અને પરિરૂપની પણ ચર્ચા કાલે કરીશું. તમને કોઈ પ્રશ્ન હોય તો રાઇઝન કરો. જય સ્વામિનારાયણ. કલસરિયાભાઈ બોલો. સર પીડીએફ માં એક્ઝામ્પલ 11 નથી. આપણે ગણ્યું કેવું? 12 ગણ્યું? 1 મિનિટ જોઈ લો. હા તો એક્ઝામ્પલ 11 માં કે છે નહીં, હાવ હેલું છે એક્ઝામ્પલ. જોઈ લઈએ, એ કદાચ થિયોરેટિકલ હશે, એવું હોઈ શકે. ની ગણતરી તો છે. હા તો વાંધો નહીં. 11 આ 2 લખીને, આ પેલા આ 2 લખીને મોકલીશ પેજ, પછી આપણે સ્વાધ્યાયના દાખલા ઉપર જઈશું, બરાબર. એમાં કંઈ છે નહીં, આખું ચેપ્ટર કમ્પ્લીટ જ થઈ જાય. અને સ્વાધ્યાયના અમુક જે દાખલા અગત્યના છે કરીશું, પણ હવે સિલેબસ જોઈ લો આ લોકો કયા ટોપિક, કયા દાખલા, કારણ કે અમુક સ્વાધ્યાયના દાખલા હોય બહાર કાઢી નાખ્યા, ઉદાહરણ પણ 12માંથી કાઢી નાખ્યા છે, બરાબર. એ પ્રમાણે હવે તમને આખું કરાવડાવીશ. કાલે વાત કરીએ આગળની. જય સ્વામિનારાયણ. કોઈ લિંક મોકલી છે ન્યુક્લિયર ફિઝનની, પછી જોઈ લેવાનું, તમને ખ્યાલ આવે આ દાખલા ઉપર જ છે.